ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસની આકરી ટીકા કરી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વિશ્વના નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ભારત એઆઈ ઇમ્પેક્ટ સમિટની ભવ્ય સફળતા સાથે નવા ભારતનો ઉદય વિશ્વને દર્શાવ્યો છે। ભારતના યુવાઓના સ્વપ્નાઓને નવી ઊંચાઈ મળી છે। સ્ટાર્ટઅપ્સ અને ઇમર્જિંગ સેક્ટરમાં યુવાઓ માટે અપાર તકોનું નિર્માણ પહેલેથી થયું છે। સાથે જ પરંતુ આવી ઉપલબ્ધિ અને ભારતની વૈશ્વિક છબીને સાંખી ન શકનારા લોકો તેનો વિરોધ કરી રહ્યા છે। ભાજપનો વિરોધ કરતા કોંગ્રેસે ભારતનો વિરોધ કરવાનો રસ્તો અપનાવ્યો। કોંગ્રેસ આ વિરોધ કરીને પોતાની માનસિક અસ્થિરતા પ્રગટ કરે છે। જ્યારે ભારતનો ડંકો વિશ્વમાં વાગે છે ત્યારે કોંગ્રેસ તેની સામે ઊભી રહી છે। હવે જ્યારે દેશની યુવા શક્તિ માટે વિકાસના નવા અવસરો ખુલ્યા છે ત્યારે કોંગ્રેસ શંકા ઊભી કરીને માત્ર પોતાની સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે એઆઈ સમિટનો પણ વિરોધ કરી રહી છે। કોંગ્રેસે પોતાના આવા કૃત્ય માટે શરમ અનુભવવી જોઈએ અને દેશની માફી માંગવી જોઈએ। વિશ્વ નેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને નેતૃત્વમાં વિશ્વએ નવા ભારતનો ઉદય એઆઈ ઇમ્પેક્ટ સમિટની ભવ્ય સફળતાથી જોયો છે। ભારતના યુવાનોના સપનાઓને એક નવી ઊંચાઈ મળી છે। સ્ટાર્ટઅપ અને ઇમર્જિંગ સેક્ટરમાં યુવાઓ માટે અપાર તકોનું નિર્માણ આ પહેલથી થયું છે। આવી ઉપલબ્ધિ અને આ સમિટની વૈશ્વિક સ્તરે ઉભરી રહેલી ભારતની છબીને સાંકી નહીં શકનાર લોકો તેનો વિરોધ કરી રહ્યા છે। ભાજપનો વિરોધ કરતા કોંગ્રેસ ભારતનો વિરોધ કરવાનો રસ્તો અપનાવ્યો છે। કોંગ્રેસ આ વિરોધ કરીને પોતાની માનસિક અસ્થિરતા પ્રગટ કરે છે। જ્યારે ભારતનો ડંકો વિશ્વમાં વાગે છે ત્યારે તેનો વિરોધ કરવાની કોંગ્રેસની જૂની આદત છે। હવે જ્યારે દેશની યુવા શક્તિ માટે વિકાસના નવા અવસરો ખોલ્યા છે ત્યારે તેમના મનમાં પણ શંકાઓ ઊભી કરવાના અને માત્ર પોતાની સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના ઉદ્દેશથી તેઓ એઆઈ સમિટનો પણ વિરોધ કરી રહ્યા છે। કોંગ્રેસ પોતાના આવા કૃત્ય માટે શરમ અનુભવવી જોઈએ અને તે માટે દેશની માફી માંગવી જોઈએ।